નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે સમરી રાઇટિંગમાં તે આગળ વાત કરવાની છે. છેલ્લે મેં તમને છે એ સમરી રાઇટિંગમાં નિયમો અને સંક્ષેપીકરણ તમારે કેવી રીતે કરવું એની આપણે વાત કરી હતી મિત્રો, બરાબર. તો આજે આપણે એમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં છે ને એ એક પેરેગ્રાફ કરાવ્યો હતો આપણે એક્ઝામ્પલ તરીકે. ચાલો હવે આપણે એમાં છે એ આગળ વધવાનું છે. મેં તમને ત્યારે તે વાત કરી હતી કે તમારી સામે છે એ આખો પહેલાં પેરેગ્રાફ આપેલો હશે 12-15 લાઇન્સનો. તો પહેલાં તમારે એને છે ને એ ધ્યાનપૂર્વક પહેલાં વાંચવાની અને એને સમજવાની કોશિશ કરવાની છે. એ વસ્તુ તમે વાંચીને સમજી ગયા બાદ પછી તમારે એમાંથી જે ઇમ્પોર્ટન્ટ લાઇન્સ હોય ને એ તમારે લેવાની, કે એમાં લેખક કયા લાઇન્સ ઉપર એને ભાર મૂક્યો છે મિત્રો. એ લાઇન્સ ઉપર તમે ભાર મૂકો અને પછી તમારે એને અગત્યની હોય તો તમારે એને સંક્ષેપીકરણ કરવાનું છે મિત્ર. આવી રીતે જો અહીંયા બતાવ્યું છે મેં તમને, બરાબર. તો જુઓ પહેલાં આપણે લાઇન બાય લાઇન જોતા જઈએ અને તો તમને આઈડિયા આવે. જુઓ પહેલાં, એન્જ દોરજી એક વ્યક્તિ છે, વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. ઓક્સિજન વગર એ એક પર્વત ચડવા જઈ રહ્યો હતો. જુઓ મિત્ર, વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન, ઊંચું શિખર હતું, બરાબર, એની વાત કરે છે. બટ બીકોઝ ઓફ હિઝ ફીટ, પણ એના પગ છે એ વેર વુડ ગેટ વેરી કોલ્ડ, ધીમે ધીમે ઠંડા થવા લાગ્યા. જુઓ મિત્ર, કારણ કે અમુક તમે બધા જાણો છો કે અમુક ઊંચાઈ સુધી તમે જાઓ એટલે તમારે ઓક્સિજનનું પ્રમાણ અહીંયા શૂન્ય તરફ થતું જાય છે. એમ શૂન્ય તરફ જાય એટલે આપણને શ્વસન ક્રિયામાં અને આપણી બોડીમાં ખૂબ તકલીફ પડે છે મિત્ર, બરાબર. એવી જ અત્યારે અનુભૂતિ આ એન્જ દોરજી કરે છે. બરાબર એ જઈ રહ્યો હતો ત્યાં એના પગ એકદમ ઠંડા પડવા લાગ્યા. હી ધસ વોન્ટેડ ટુ એવોઇડ લોંગ એક્સપોઝર એટ હાઇટ્સ. એને નક્કી કર્યું કે હવે જે હું હાઇટ ઉપર ઊંચાઈ ઉપર જાઉં છું લાંબો એ થોડુંક હું અટકી જાઉં, હું સ્ટોપ કરી દઉં. ઘડીક એવું એને વિચાર્યું. એન્ડ અ નાઇટ એટ ધ સમિટ કેમ્પ, અને એક નાઇટ સમિટ કેમ્પમાં રોકાવ, અહીંયા રોકાવ, કારણ કે મારા બોડીમાં મારા પગમાં ખૂબ તકલીફ પડવા લાગી છે. એટલે હવે હું જે ઊંચાઈ ઉપર પહોંચ્યો છું તો પહેલાં હું ત્યાં થોડોક રેસ્ટ લઈ લઉં. He had therefore either to get to the park and back to the south colony the same day or abandon the attempt. જુઓ, એ જ દિવસે આઈધર ગેટ ટુ ધ પાર્ક, પછી પાછું એને નક્કી કર્યું કે હું પાર્ક સુધી જાઉં કે બેક પાછો વળું સાઉથ કોલોની. સાઉથ કોલોની એટલે નીચે તરફ. ધ સેમ ડે, એ જ દિવસે, એન્ડ અબેન્ડન ધ એટેમ્પ્ટ, કે પછી હું આને અબેન્ડન એટલે આગળ વધુ મિત્ર. જુઓ, અટેમ્પ્ટ એટલે જે હું અત્યારે કામ કરી રહ્યો છું ઉપર પર્વત ચડવાનું, એમાં કન્ટિન્યુ રાખવું, પાછો જતો રહું કે શું નક્કી કરું. પણ એ એન્ડ દોર જે છે ને મિત્ર, એ મનથી ખૂબ મક્કમ હતો. શરીરને ગમે એ થાય મારે પર્વત ચડવો છે. હી વોઝ કીન ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી. જો તરત જ એને ધીમે ધીમે સ્ટાર્ટ કરી દીધું. એન્ડ આસ્ક્ડ ઇફ આઈ વુડ લાઈક ટુ ગો વિથ હિમ, અને મારે ગમે એમ કરીને તેમની સાથે જવું છે. તેમની સાથે એટલે એનો મનનો જે અડગ જુસ્સો છે, બરાબર, એના જે વિચારો છે, એની જે ઈચ્છા છે, ગમે એ થાય મારે એને પૂરી કરવી જ છે. જુઓ મિત્ર, ગોઈંગ ટુ ધ ટોપ ફ્રોમ ધ સાઉથ કોલોની, આખો સાઉથનો આખો એક પર્વત છે એની ટોપ ઉપર, ટોપ એટલે કે ઉપર ઊંચાઈ સુધી જવા માટે એ નીકળી જાય છે. એન્ડ બેક ઇન અ ડે વુડ બી સ્ટ્રેનિયસ એન્ડ ધેર વોઝ ધ રિસ્ક ઓફ એન્જ દોરજી ટર્નિંગ બેક ઇફ હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ. જુઓ, ઠેઠ ઉપર સુધી પહોંચી ગયો મિત્ર. એ જ દિવસે પાછું એણે નક્કી કર્યું કે ચાલો મારે પાછું આવવું છે, જોખમ લેવું છે, રિસ્ક લેવું. જો, કારણ કે ઉપર પહોંચી ગયો પછી એને રેસ્ટ લેવો જોઈએ ખરેખર, પણ એને એવું નક્કી કર્યું કે ચાલો મારે આજે ને આજે વિક્રમ રેકોર્ડ બનાવવો છે મિત્ર. પણ એના પગ હતા ને ટર્નિંગ બેક ઇફ હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ, પણ વધારે ને વધારે ઠંડા થવા લાગ્યા. I, however, had full confidence in Aunt Dorji as well as my stamina and climbing capacity. જો કે મારી કેપેસિટી પ્રમાણે
મારી સ્ટેમિના પ્રમાણે મિત્ર હું ચડવાનું મેં ચાલુ કરી દીધું, બરાબર. બિસાઇડ નો વન એલ્સ વોઝ રેડી ટુ મૂવ એટ ફિટ ટાઈમ. કોઈ મારી જગ્યાએ હોય, નો વન, કોઈ બી વ્યક્તિ રેડી ન થાય. મારા આટલા બધા પગ દુખતા હતા એ સમયે ચાલવાનું, છતાંય મેં ગમે એમ કરીને હિંમત કરી મિત્ર. જુઓ, અને આ જે પર્વત છે ને એ મેં સરે કર્યો અને પાછો નીચે બી આવી ગયો મિત્ર. જુઓ, આખું મિત્ર છે ને એ એની તીવ્ર ઈચ્છા હતી મિત્ર કે મારે ગમે એ થાય આ પર્વત મારે સર કરવો છે, શિખર સર કરવો છે મિત્ર. અને એની પાસે અલગ જુસ્સો હતો ને એટલે એ મિત્ર આખું સર કરી શક્યો. જો શું કે છે, ઇફ એન્ડ ડોર્જી ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન, જો હું ઓક્સિજન વગર ચડી શકતો હોય, his feet would get cold, so he wanted to avoid long exposure at height. જો આ સંક્ષેપીકરણ કરે, જે અગત્યની લાઇન્સ હતી ને એ બધી મિત્રો એ લે છે અહીંયા, બરાબર. એટ ધ સમિટ કેમ્પ, જો અગત્યની લાઈન, બાકી એને ઘણી બધી તમે લાઇન્સ જોશો આમાં બધી એ કાઢી નાખી એણે, પણ જે અગત્યની લાઇન્સ હતી, જે મેઇન લેખકના જે મેઇન આઈડિયા હતા એ જ લેવાના છે. Going to and coming back from the south call would be strenuous and tough for Bachendri's confidence in Dorji. In her stamina and her climbing capacity could not curb her determination. Determination એટલે એની તીવ્ર જે ઈચ્છા હતી સર કરવાની મિત્ર, એણે ગમે એમ કરીને એણે પાર કરી નાખી. જુઓ, એટલા માટે એણે ટાઇટલ આપ્યું છે ડિટર્મિનેશન મિત્ર. જુઓ, બરાબર. ડિટર્મિનેશન એટલે તીવ્ર ઈચ્છા, આપણી ઝંખના. આ જે પર્વત ચડવાની જે એની ઈચ્છા હતી એને ગમે એમ કરીને મિત્ર છે એ પૂરું કરી નાખીશ. તમે જુઓ, એમ તમે તે મિત્ર એકવાર મનથી તમે નક્કી કરી નાખો કે મારે 11 સાયન્સ કે 12 સાયન્સ હું જે જોડાણો છું એમાં મારે ગમે એ થાય, ગમે એ મારે લક્ષ્ય મેળવવા માટે થઈને કરવું પડે ને એ હું કરવા માટે તૈયાર છું, પણ મારે મારું લક્ષ્ય છે એ પૂરું થવું જોઈએ મિત્ર. જો તમે બી તમારા મનથી એ નક્કી કરી રાખજો અને તમારી ડિટર્મિનેશન, તીવ્ર જે ઈચ્છા છે એ પૂરી થવી જ જોઈએ મિત્ર જીવનમાં, બરાબર. જો આગળ, ત્યાર પછી આગળની વાત કરીએ આપણે. ત્યાર પછીનો છે લાટુ. લટ્ટુ વોઝ ફોલોઈંગ અસ. લટ્ટુ અમારી પાછળ પાછળ આવતો હતો. એન્ડ કોટ અપ વિથ અસ when we rested below the south summit. સાઉથ સમિટમાં અમે જ્યારે બરાબર આરામ કરી રહ્યા હતા ત્યારે અમે એને પકડી લીધો કે એક વ્યક્તિ અમારી પાછળ પાછળ આવે છે. લટ્ટુ જુઓ. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી, થોડીક ચા પીધા પછી વી મૂવડ ઓન, અમે આગળ આગળ પાછા ચાલવા લાગ્યા, અમે આગળ વધવા માંડ્યા, કારણ કે થોડાક થાકી ગયા હતા, બેસી ગયા, ચા પાણી પીધા, પાછા આગળ વધ્યા. લટ્ટુ હેડ બ્રોટ અ નાયલોન રોપ, so Ange Dorji and I roped up while Lattu walked in the middle holding the rope with one hand. એક તરફ રોપ એટલે દોરી લઈ આવ્યો, દોરડું કહીએ ને આપણે, દોરડું અમે મિડલમાં બરાબર વોકિંગ ઉપર બાંધી દીધું જેથી કરીને અમે પર્વત ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ અમે જઈ શકીએ. જુઓ, વન હેન્ડ, એક હાથેથી અમે જઈ શકીએ. મોર ફોર બેલેન્સ ધેન સિક્યુરિટી, બેલેન્સ રહી શકે અને પોતાની સિક્યુરિટી, સલામત રહી શકે એટલે અમે દોરડા વડે ધીમે ધીમે આગળ વધ્યા. મિત્ર તમે તો કદાચ છે ને એ માઉન્ટેનિંગ ક્લાઇમ્બિંગ કર્યું હોય કે ન કર્યું હોય, પણ તમે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદની સિઝન જતી રહી હોય, થોડીક ચાલુ હોય એ દિવસોમાં તમે જો આવું ટ્રેકિંગ કરો ને મિત્ર પર્વતો ઉપર તો ખૂબ મજા આવતી હોય છે મિત્ર. એટલે જ તમને આજે આ મારે ટોપિક તમને મૂકવો પડ્યો આખો પર્વત ઉપર, શિખર ઉપરનો. લટ્ટુ નોટિસ્ડ ધેટ, લટ્ટુએ નોટિસ કરી કે આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટ અબાઉટ 2.5 લીટર પર મિનિટ અગેન્સ્ટ ધ નોર્મલ 4 ઓફ ધીસ હાઇટ. આ હાઇટ ઉપર 4 ગણું જે ઓક્સિજન જોવે ને એની જગ્યાએ હું 2 અથવા એનાથી અડધું તમને કહું, હું ઓક્સિજન લઈને આ પર્વત ચડતો હતો. જુઓ, 4 ગણું જોઈએ, 4 ઓફ ધીસ હાઇટ. ઊંચાઈ ખૂબ વધી ગઈ હતી, અમારે ઓક્સિજનનું પ્રમાણ વધારે જોઈએ પણ હું એનાથી અડધો ઉપર આગળ વધતો હતો. આફ્ટર હી ઇન્ક્રીઝડ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર આઈ ફાઉન્ડ ઇવન ધ સ્ટેપર સ્ટ્રેચ કમ્પેરેટિવલી ઇઝી. પછી મેં
મારું રેગ્યુલેટર મેળવી લીધું, મને મળી ગયું અને મેં થોડોક ફ્લો વધારી દીધો. ઇન્ક્રીઝ એટલે વધારવું. ઓક્સિજનનો બોટલ પાછળ હોય એનું મેં રેગ્યુલેટર વધારી દીધું, જેથી કરીને મને થોડુંક ઓક્સિજન વધારે મળે. જુઓ આજે તમે બધા જુઓ, આપણે માસ્ક પહેરવું પડે છે મિત્ર, આજે કોરોનાના હિસાબે. તમે બી માસ્ક પહેરતા હોય અને તમે જોજો ક્યારેક 3 માળ ઉપર ચડજો અને માસ્ક પહેરેલું હશે તો તમે જોજો શ્વાસ લેવામાં તમારે તકલીફ પડશે, ઓક્સિજન તમને પૂરો નહીં મળે વધારે જરૂરિયાત હોવાથી. એટલે તમે તરત જ તે માસ્ક કાઢી નાખશો અને પહેલાં તમે શ્વસન ક્રિયા કરશો મિત્રો. જેમ તમે ઉપર ચડો અને તમે શારીરિક રીતે તમે ચાલીને ક્લાઇમ્બિંગ કરીને ચડો મિત્ર, એટલે તમારે ઓક્સિજનનું પ્રમાણ વધી જાય મિત્ર. જુઓ અહીંયા આ લાટુની વાત કરે છે. જુઓ મિત્ર, હવે એનું અહીંયા સંક્ષેપીકરણ આપ્યું છે. જુઓ પહેલાં આટલી લાઇન્સનો પેરેગ્રાફ, અહીંયા સંક્ષેપીકરણ, નીચે એનું ટાઇટલ આપ્યું છે મિત્ર. જુઓ, લટુ caught up with them close to the south summit. સાઉથ સમિટમાં લટુ પકડાઈ ગયો એની સાથે. એન્ડ આફ્ટર ટી પછી એન્ડ રોપ્ડ ક્લાઇમ્બિંગ સ્ટાર્ટેડ. અમે સ્ટાર્ટેડ, જો ટૂંકમાં બધું લખી નાખ્યું. આમાં તમે જોજો કેટલા લાંબા સેન્ટેન્સ હતા, પણ આને ટૂંકમાં એન્ડ કરીને જોડી દીધું. એન્ડ ધ રોપ્ડ ક્લાઇમ્બિંગ સ્ટાર્ટેડ. લટુ ઓબ્ઝર્વ ધ બચેન્ટ્રી પાથ વોઝ ગેટિંગ લેસ ફ્લો ઓફ ઓક્સિજન ધેન રિક્વાયર્ડ. જો પહેલાં ઓક્સિજન ઓછો હતો, હવે એને વધારે જરૂર પડે છે, એટલે હી ઇન્ક્રીઝડ એઝ ધ ફ્લો હર રેગ્યુલેટર ઓન કરી દીધું રેગ્યુલેટર. એન્ડ ધેન ધ ક્લાઇમ્બિંગ બીકમ કમ્પેરેટિવલી ઇઝી. અને ઝડપથી ચડવાનું ઇઝી પછી થઈ ગયું. એને રેગ્યુલેટરનું પ્રમાણ વધાર્યું મિત્ર, એને થોડુંક ફાસ્ટ કર્યું એટલે એને ઓક્સિજન મળવા માંડ્યું. હવે ટાઇટલ, નીડ ઓફ ઓક્સિજન ઓન ધ એવરેસ્ટ. જો મિત્ર ધ્યાન રાખજો, તમે એવરેસ્ટ મોટો ઊંચો પર્વત સર તમે કરતા હોય ત્યારે તમારે ઓક્સિજનની મિત્ર જરૂર પડે છે, બરાબર. તો આ એને નીડ, આ ટાઇટલ આપ્યું. જો ટાઇટલનો ફરીવાર ધ્યાન આપું છું, 1 માર્ક હોય છે મિત્ર, બરાબર. આ આખો પેરેગ્રાફ હતો આપણો મિત્ર, પેરેગ્રાફ, અને આ પછી એનું સંક્ષેપીકરણ. જો એકદમ 3 લાઇન્સમાં, અહીંયા તમને 6-7 લાઇન આપી હતી, એને 3 લાઇન્સમાં અને છેલ્લે શીર્ષક આપ્યું છે. જુઓ ખાસ ધ્યાન રાખજો મિત્ર, આખો પેરેગ્રાફ પહેલાં ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે, સમજવાનું, ગુજરાતી એની સમજવાની ટ્રાય કરો, અને તમને પછી જે અગત્યના લાઇન્સ લાગે એમાં પેરેગ્રાફમાં અંડરલાઇન કરો, અને પછી એને આવી રીતે સંક્ષેપીકરણમાં વ્યવસ્થિત અર્થપૂર્ણ બને એ રીતે, ભલે શબ્દો કદાચ તમારા વાપરો પણ વિચારો, જે મેઇન આઈડિયા છે ને એ તો પાછા કવિના જ વાપરવાના. આમાં કેમ કવિએ એમ કીધું હતું કે એને ઓક્સિજનની જરૂર પડી તો એને વધારી દીધો, તો આપણે ત્યાં ઘટાડી નથી દેવાનો, ખાસ ધ્યાન રાખજો. જે કવિએ જે મેઇન આઈડિયા કીધા છે ને આપણે એ તો રજૂ કરવાના જ છે મિત્ર, બરાબર. ખાસ તકેદારી રાખજો. ચાલો જુઓ, હવે તમને નીચે હજી એક તમને સમરી રાઇટિંગ આપું છું. આ તમારે તમારી જાતે પહેલાં વાંચવાનો છે, સમજવાનો છે આખો, બરાબર. અને પછી એનું નીચે મેં જવાબે મેં તમારી સામે મૂકી દીધો છે, પણ તમે તમારી જાતે સમજો, વાંચો અને લખો. પહેલાં આને સમજવાનો, પહેલાં લાઇન બાય લાઇન, શબ્દ શબ્દ તમે વાંચો, એનું ગુજરાતી કરો, બરાબર. ગુજરાતી કરીને તમે તમારી પહેલાં અંડરલાઇન કરો, ભલે એવું લાગે, બરાબર. તમે આને ઘડીક બ્લેન્ક કરી દેજો, જવાબ છે, બરાબર. તો એને બ્લેન્ક કરી દો અને બરાબર એને પહેલાં પ્રોપરલી સમજો તમે, અને પછી એને તમે કેવી રીતે તમે જવાબ વાપરો છો, જવાબ લખો છો, બરાબર. એ આધારે તમે આખી એની વાત કરજો, બરાબર. આ તમને એક એક્સરસાઇઝ તમારી જાતે, સેલ્ફ રીડિંગ, સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી જાતે તમને એક એક્સરસાઇઝ માટે મેં તમને આપ્યો છે, બરાબર. ચાલો આગળના પછી વાત કરશું આપણે આગળના લેક્ચરમાં, બરાબર. ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ.